હેલો મિત્રો, કેમ છો? તો બધાને જય દ્વારકાધીશ. સ્વાગત છે આપણું નવા બ્લોગમાં. આજે ભાઈ આપણે પાછા આવી ગયા હતા લગનગાળો પતાવી અને ધાણામાં પાણી વારવા. આવા છે કંઈક આપણા ધાણા. લગનગાળો ભાઈ આપણે કાલે 2 પતાવ્યા છે, હજી 4-5 દી પછી પાછા છે. ત્યાં સુધી આપણે ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ રહે. હવે એક દી નહોતો આવ્યો, બાકી કન્ટિન્યુ રહે જ. બાકી આવા ધાણા છે, હજી હાવ ખબર થઈ નથી, 7 વાગી ગયા છે. બાકી તમારે કેવો લગનગાળો હાલે કોમેન્ટ કરજો ને ભાઈ. છે ને સબસ્ક્રાઈબ કરતા જાઓ, લાઈક કરો અને કોમેન્ટ કરતા જાઓ. બાકી આપણે ધાણા આવા છે અહીંયા જો બધા પડી ગયા છે, વલ ફૂલ થઈ ગઈ અને વજનના હિસાબે. બાકી આ ભાઈને એમ જ છે, જો આમ ધોરિયામાંય પડી ગયા. બાકી આપણે જવાનું છે ઓલી મોટર ચાલુ કરવા. મોટર બે ચાલુ કરીને પછી કૂવાની મોટર ચાલુ કરી. બાકી આ ભાઈને હવે એક પાણી કાઢવાનું છે. થોડા ફૂલ છે એટલે એક પાણી હજી કાઢવું છે અને આપણે એક પાણી કાઢી એટલે ભાઈ આપણે છે ને બેને લગભગ 8 જ પાણી થશે. એટલે 8 પાણી કાઢી ભાઈ. તમે કેટલા પાણી કાઢો ને તમે કોમેન્ટ કરજો. બાકી ભાઈ તમે ઇન્સ્ટાગ્રામ ફેમિલી સપોર્ટ કર્યો ને ભાઈ, એવી જ રીતનું આપણે યુટ્યુબમાં ભાઈ તમે સપોર્ટ કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ, લાઈક કરો, કોમેન્ટ કરો કેવો વિડીયો લાગ્યો. બાકી આપણા ભાઈ હેઠે આવા ધાણા છે. આમાં ભાઈ હજી ક્યાંય બગાડ નથી અને હજી આપણે ધારી હઈ ને એવા ધાણા છે હજી અત્યારે. હજી કંઈ વાંધો છે નહીં. બાકી તો ધાણા વાંધો ના આવે એટલો, જીરું ને બગડવાની વધારે બીકરી. અત્યારે ભાઈ આપણે છે ને ચાલુ કર્યું છે મકાઈ અને ગાજરમાં. અહીંયા આપણે ગાજર છે, એની બાજુમાં લસણ છે અને આપણે મકાઈ છે. મકાઈમાં ભાઈ અત્યારે છે ને નામી સમરી કાઢી ગઈ છે. સમરીમાં હવે કેટલાને ખબર પડતી હોય કોમેન્ટ કરજો. બાકી આ સમરી, આને સમરી કહેવાય, સમરી કાઢે ને તે પછી હવે પોટા થાય. અને પોટામાં તો ખબર બધાને પડે જ છે કે ભાઈ પોટા ખાવાના હોય. બાકી આપણે આ ખેતરમાં પાણી વારવાનું છે. આમાં હજી ઘણા ફૂલ છે એટલે આમાં હજી આપણે 6 જ પાણી નીકળ્યા છે. 7મું પાણી કાઢવાનું બાકી છે. એટલે 7મું પાણી આપણે આમાં કાઢ્યું, પછી આમાં ચાલુ કર્યું. આમાં 8મું દેવાઈ જશે, પછી આપણે આમાં 8મું પાણી ચાલુ કરી દઈશું. એટલે હવે આમાં ખાલી 1-2 પાણી જોશે. ત્યાં તો આપણે બાકી ચાહે ધાણા અને ચણામાં કદાચ હજી 1 કાઢવું પડે કે 2, પછી એમાંય પૂરું. બાકી આપણે ભાઈ ગુંદરી બધી વટાઈ ગઈ છે. ઓલા બધા હવે ભર છે પણ એ હવે ટ્રેક્ટર આપણું આવે અને ક્યાંકથી જગ્યા કરી. હવે ભાઈ આપણે લગ્ન પછી જ એનો વારો આવીએ ઓઘા કર્યા. એ આપણા આવા ધાણા છે. અને ભાઈ અહીંયા નથી ને એનું કારણ પાછળનું છે કે 4-5 વર્ષ પહેલાં જે ખારાની ધૂળ નાખી હતી ને એનું પ્રમાણ અહીં બતાવે છે કે એટલામાં ઉગ્યા છે, પણ આરામથી ઉગ્યા એટલે પાછળ પાહતરા ઉગ્યા. એટલે એના કારણે હજી વલ નથી કર્યા અને હજી અમુક ટકા નથી ઉગ્યા. એ ખારાશના લીધે ઉગી નથી થઈ ગયા. એટલે એનું કારણ એ છે, બીજું કંઈ કારણ નથી કે આ તે કે ઉતર્યા કે આ તે. એ બીજી કોમેન્ટ ના કરજો કે ઉતરી ગયા કે બગાડ આવ્યો. એટલે એના લીધે છે. આ ટૂંકમાં 2 ક્યારામાં હતું પણ અત્યારે એ નમી થઈ ગયું. અહીંયા હેઠે અને પહેલાં હેઠે ને 2 જગ્યાએ જ આવું રીતનું રહ્યું છે.
એટલે ખારાશની ધૂળ નાખી હતી ને એના કારણે. એટલે ખારાશની ગમે તે ભાઈ ધૂળ નાખતા હોય ને તો મારે એને એટલું જ કહેવાનું છે કે ભાઈ છે ને તમે ખારાશની ધૂળ નાખો ને એટલે એકવાર હારામાં હારી ખેને ટ્રેક્ટરથી ખેડ કરી જાજો. નકર ઉગવામાં થોડોક ડિફરન્સ, જોકે ખેડ કરો તો એ બતાવીએ તો ખરી જ, પણ ઓલી ટૂંકમાં પછી ખેડ કરશો ને તો તમને વધારે નુકસાન આવે કે ઓછા ટકાવારીમાં ઉગાવો થાય, અને વધારે ખેડ કરશો ને તો ટકાવારી થોડીક વધી જાય અને નુકસાન તો ઓછી આવી. એટલે એટલો ફેર પડશે. બાકી જોઈ લ્યો ભાઈ આપણી મકાઈ ફૂલ લાઇટમાં છે. બાકી એમાં અત્યારે પાણી ચાલુ છે. તો ભાઈ આપણે પાછા આવી ગયા હતા, 3 વાગી ગયા છે અને ધાણામાં આપણું પાણી ચાલુ છે. વાંથી તો અહીં સુધી છે, હું તો કહું અહીં સુધી છે. અહીંયા ધોર્યો હે, આ એક પારી લાંબુ છે, અહીં સુધી છે. જો આ ધોર્યો છે. આ એક પારી લાંબુ રાખ્યું કેમ કે આપણે ઠાર છે ને એટલે એમાં પાણી ભાગે, એટલે એ પાણી ભાગે એટલે પછી મોલમાં પાછળ તો વાંધો ના આવે કેમ કે પાણી ભર્યું એટલે. આગલો મોલ છે ને એમાં પછી જોઈએ એટલું પાણી ના મળે ને એટલે એ હરખો થાય નહીં મોલ, એટલા માટે લાંબુ પાર્યું રાખ્યું આપણે. એ આપણા ઉકા છે ને હવે આપણે કાઢવાના છે. ટેક્ટર આપણું ખંભારી છે ત્યાંથી રિપેર થઈ જાય પછી આવે એટલે કાઢી ઉગાને ભર બનાવી ને ઘેર લઈ જવાના છે. પછી આને ખેડવાના થાય એટલે હજી થોડાક દિવસ આનું મુહૂર્ત તો હજી નહીં જ આવે. બાકી આ બાજુ નમી બહુ ગયા. બાકી આપણે પાડોશીનું જીરું છે, જીરું હવે સવારે આવ્યો તો કેતો પાકી ગયું છે, થોડાક દીમાં ઉપાડવાના છે. 2 દી ઉપાડ. ઓલું જીરું છે ને નહીં દેખાય, એ જીરું છે ને એ ઉપાડવાનું છે. પછી ક્યાં ઉપાડું. બાકી આપણા ધાણા અહીંથી આમ દેખાય છે આવા. પાણી ચાલુ છે. બપોર પહેલા એટલા કેરા પીધા, હવે એટલા બાકી છે. પછી નીચેના પારિયામાં જવાનું. બાકી ચેક કરતા આવીએ આપણે દોરીઓ. હા રેડી જ છે. કેવું પાણી આવે છે. એની તમને મિત્રો દેખાય જીરું છે, ઘરની ઓલી બાજુ છે ને જીરું. બાકી આ ત્રણ હેઠાના છે ને ઓલા કરતા હાઈટમાં છે ને નીચે રહી એટલે એ થોડોક ફેર પડે. ખુરચી નાખીએ, ખુરચી બેસી જાય. તો ભાઈ આજ માટે એટલું જ. આપણે હજી પાણી થોડુંક ચાલુ છે અને બાકી નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. બાકી જય દ્વારકાધીશ.